અને પછી આમ કરે ને ખબર ખબર મમ્મી તું એવી રીતના લખે માતાજી જે કરીશ મસ્ત મજાનું સવાર પડી ગયું હે ચલો ચા પી જાઉં મારે ચા બનાવી નારંગ ફાટે અહીં પપ્પાને બતાવ્યો એટલે એક નહીં પપ્પા જો હોઈ જાય આ જગાડ તો ચા પી લઈને સુમિત કોમતી ત્યારે નોકરી તો ચલો ચા પીવા જઈએ શું ફૂડે પછી તમે ચલો બધા ચા પી જાઓ માતાજી ચા બનાવી લક્ષ્મી સમજ્યો પૂજા કરીને જો નોકરી જો એટલે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદી મારા મળે રામ જય મખણ મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો સવારથી ઉઠી ગયા અને આજ સવારથી જોરદાર વરસાદ પડે છે. માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. ચલો ભાઈ તમને બતાવીશ કે વરસાદ આજ સવારથી કન્ટિન્યુ ચાલુ. કાલ તો રથયાત્રા હતી, અષાઢી બીજ, પણ આ તો પણ એટલો બધો નહોતો આવ્યો, પણ આ તો સવારથી જોરદાર ચાલુ વરસાદ છે. નીચે બી પાણી ભરી ગયા, બોલો જોરદાર વરસાદ ચાલુ છે. ચલો ભાઈ મસ્ત મજાની હવે ખીચડી વઘારી છે અમારા અવનીએ. તો મસ્ત મજાની ગરમા ગરમ ખીચડી, એના પર રતલામી સેવ. તો વરસાદનું વાતાવરણ એવું હોય ને, નાસ્તો ગમે તે ખાવાની મજા આવી જાય. વરસાદ બહુ ચાલુ છે જોરદાર. ચલો ભાઈ સવાર સવારમાં નાસ્તો કરી લઈએ. લાવવાની કેટલી વાર ભાઈ? સવાર સવારમાં મસ્ત મજાની ખીચડી, રતલામી સેવ જો ભાઈ જોરદાર બનાવી છે અમારા અમની બનાવે એટલે એકદમ સ્પાઇસી જ બનાવે. અમારા ઘણા બધા છે ને તીખું જ ખાવાના, તીખું ખાઈને તીખા મરચાં જેવા છે બધા. સવારમાં ખીચડી વઘારીનો નાસ્તો કરી લઈએ, તમારે કરવો તો આવી જાઓ. તો ચલો ગાઈસ, ચલો પહેલાં તમે લઈ લો પછી હું લઈશ. એક નંબર બની હોય, કારણ કે વઘારેલી ખીચડીને રતલામી સેવ હોય ને, ખાવાની મોજ આવી જાય, બહુ મસ્ત લાગે. વઘારતે અંદર નાતે નાતે ખાઈશું. હે નવા સિંગર આવ્યા? થોડો ઉતારો કહો તો અમને સંભળાય. કલાકાર હે બે. દિવાળી पे बिल्ली आवाज हो रही. खिचड़ी को खिचड़ी भाई इसमें तो खिचड़ी खरीदी भाई है तीखी है नहीं थोड़ी सेव नाखी तीखी लागे मस्त. तो चलो भाई હું હવે થોડી વાર બહાર જઈશ. વરસાદ હે खिचड़ी खाई मस्त मजा વઘારેલી હવા ખાવા તો કંઈક જોઈએ. હે નહીં તો ગાઈસ ને બોલાવે એવું સારું નામ ખાઈ લો. હવે હવે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો તો હું જઈશ હવે અત્યારે નોકરી, કારણ કે બાકી જશે 11. આમ તો દિલ્હી જઉં છું 12 સવા 12. સીટનો ફોન આવ્યો તો સીટના કાંઈક બહાર જવાનું, તો હું ફટાફટ અત્યારે નોકરી જઈશ. કે ગાઈસ સવારથી આજ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ધીમો ધીમો, અને વાતાવરણ બી બહુ મસ્ત એકદમ ઠંડક ભર્યું વાતાવરણ છે. વરસાદ ચાલુ તો શું હાલો. તો ચલો ગાઈસ હવે જશું નોકરીને, મળશું પછી સાંજે. ગુડ બાય, ટાટા. ચલો ગાઈસ ગુડ નાઇટ બોલે બોલે હજુ તો સવાર પડી 11 વાગ્યા ને ગુડ નાઇટ બોલે. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ગાઈસ ઘરેથી નીકળી ગયા, બસ સીધા સીટના ઘરે ને સીટના ઘરેથી જવાનું છે. આજ બહાર છતાં ઉપર જવાનું છે. एकदम हरियाली हरियाली है. रिंग रोड से एसपी रिंग रोड સીધા અહીંથી અંદર જવાય એટલે ગોતા જવાય. એમાં થોડુંક લેટ થઈ જશે, કારણ કે આપણે ગયા હતા પાર્ટીને ત્યાં સેમ્પલ આપવા માટે. શેઠને ઉતારે ગોતાથી હું ગયો ગોતા ગામ બાજુ, તો સેમ્પલ આપી દીધા ને હવે હું જઈશ સીધો અંદર.
મળશે ને બધી નાના ખેટાના બચ્ચા બધા અત્યારે ખેટા ચારવા આવી ગયા ભાઈ. કેટલા નાના ક્યુટ બચ્ચા છે બધા. જો ગાઈસ જોરદાર છે. પાણી બી એટલું મસ્ત ભર્યું ને બધું એકદમ દેશી ગામડી. જોરદાર આવી ગયું. વરસાદ છે. હવામાન બી જોરદાર ઠંડક થઈ ગયું. વરસાદ ભાઈ જોરદાર વરસાદ છે. જો નોકરી રીતે નીકળી ગયા હવે હું કારણ કે વરસાદ આજ બહુ જોરદાર છે. કમસે કમ 4 વખતથી કન્ટિન્યુ વરસાદ છે. થોડો જલ્દી નીકળ્યા 5:30 નીકળી ગયા સરખેજથી. આવતે અડધો કલાક થઈ ગયો. ટ્રાફિક બી બહુ જોરદાર. નોકરીથી લઈને આવી ગયા. તમે ચા બનાવી દીધી. પપ્પા ચા પીવા. ચા ને ગાંઠિયા ખાય નહીં બહુ ભૂખા થયા. એટલે અહીંયા મમ્મી શાકભાજી સમારે. આજ શું બનાવવાનો પ્લાન હા? સારું બનાવો. એન પપ્પા આવી ગયા નોકરી ચા પીવી છે. અમને ચા બનાવી હતી ને ચા ને ગાંઠિયા કરીને બેઠા ને. ચા તો પીવી 3 વાગે પીધી હતી. અત્યારે મોસમ એવી છે ચા પીએ ને મજા આવી જાય. ચા તો પીવી પડે ભાઈ. જે ના પીતા એ ના પીવે પણ આપણે તો પીએ એટલે ચા તો પીવી પડે. તો રાતે બી 11 વાગે એવું દાડા પીવો 4-5 તમે પીવો ના એ બસ ખાવા મને કહીશ કે તમે ચા જેટલી પીવો તમે કેટલી ચા સવારે પીવાની પછી બપોરે 3 વાગે પછી ઘરે આવું તો કોઈ ટાઈમ જ પીવું. એ કીધું ઈચ્છા હોય તો પી દઉં. તો પછી રાતે એવું થાય કે ઈચ્છા હોય તો પી. ચલો ગાઈસ મોસમ એવી મસ્ત સુહાના મોસમ. ચા પીવાની મોસમ હે ચાની મોસમ હે. એકદમ ફ્રેશ હોય. અરે ચાલો ભલે કીધી તમે બેહી બેહો ટીવી જુઓ અમને કામ કરવા દો. ચલો હવે ખીચડી થઈ ગઈ. મારે બનાવવાનું શાક. હું શાક બનાવી દઉં. સુમિત તે કોમળ જો આયા નહીં આવતા હશે. ફોન કર્યો પણ મેં પડે નહીં. વરસાદ આવ્યું છે. વરસાદ 3 વાગ્યાનો ચાલુ જ છે. બોલો એક જ ધારો એટલે આવતા હશે. તો ચલો શાક બનાવી દઉં ગવાનું મસ્ત મજાનું. નોકરીથી જઈને ગયા. વરસાદમાં પલળીને આવ્યો તો આવીને લીધું. ઠંડી લાગી હતી. પલળી જતા હેર ડ્રાય ફેરવા માથામાં. બહુ ઠંડી લાગે. બહુ ઠંડી લાગે. બહુ ઠંડી લાગે. વરસાદના અત્યારે બહાર આવી ગયા અમારા હાડુ જોડે. અમારા હાડુ જો વરસાદના બી ઘરે રહેતા નહીં. અમારા હાડીનો ફોન આવ્યો મસ્ત ગરમા ગરમ અત્યારે નાસ્તો બનાવ્યો પકોડા બનાવ્યા. ના પડે કે ઘરે કંટાળો આવે. એવું હા એ તો એ ભાઈ જમવાનું થાય એટલે ઘરે જવાનું હે ને. હા અત્યારે ગામડે બામડે આટો મારી આવો. રોટલો મસ્ત મજાનો બની ગયો છે બાજરીનો. શાક છે એક બનાવી દીધો છે. તૈયાર થઈ ગયો. આ થાય છે ગવારનું શાક. ચટણી બનાવવાની જો આ તો હોય જમા કરે જો ચટણી તૈયાર કરી મૂકી છે. તૈયારી કરીને થઈ ગઈ. આ છે બાજરીના રોટલા. ખીચડી રોણ શાક કમ્પ્લીટ થઈ ગયું. તો હરિયર કરી લો ભાઈ. ના મા કુલદેવીની દીવાબત્તી થઈ ગઈ. જય મા કુલદેવી. શું કહેવાય ખાઈ જાય છે એવું લાગે. આવું લાગે ને મસ્ત લાગે છે દેખાવાનો. શું બિલ આવશે ચમ લંગાડે થોડી નાખ્યા એવું. કાકા ખાવ નહીં હવે
વસ્તુ લેવા મોસ્ટ મોઢું રખવા હસેનું ઘર વસે નહીં કેતા હસેનું ઘર વસે એટલે બધા જમવા બધા અને મને બાજુ રોટલો મસ્ત મળે બસ એટલે કાલે જ બનાવ્યા હતા. એમાં ઠંડી ઉપર ખાવા બેસ ગોળ શાક છે ખીચડી છે રોટલો છે પેટીસ પણ એક ગાડી આનો જ છે ગોળ વડી કરી વડી ના કે ઘેને આગળ મને ખબર નહીં પડતી મારું પાછું કહેવાય સાઉથ છે જે હોય કે સાગર બીજાને પણ જો એ લે આ જે મેં બધી કોરી બેને બહાર મૂકીએ છે બે નહીં મૂકીએ ના બે ગોળ સગાઈ ભાવતી નહીં હોય ઓછું ભાવે એટલે થોડુંક લેવાનું ગોળ સરસ પડે. ખીચડી ડુંગળી ખાયેલો સિંગ તેલ. બપોરે ખીચડી શાક બનાવ્યું. ઈંડાનું ખાલી તો શાક જો ને દાળ રોટલી નથી રહ્યા. ખારું ખારું શાક ત્યારે તો ખાલી. અને મને એમ કે તું ખારું બનાવે તું આમ બનાવે ખારું ખારું કરજો એમને ફોટો પાડી દે કે થોડું સાકારું ખારું. કોણ બનાવ્યું? પપ્પા ગવાનું જા તારી વખત? રોટલો ચટણી લેશો જો મસ્ત મજા લસણ માં ચટણી મરચું મરચું એમ મરચું ખાઓ લોકો લો પરસાદી. આને તો ખાઈ पप्पा स्टार्ट भी करी थी तो चलो कोई इतना मजा मुँह बताई जाओ. मम्मी बोलती है नहीं ચલો ભાઈ જમવા ચાલે તો બોલી ભાજી चमच શું કરે ચમચ गाइस जो अभी पलड़ी आया ने तो दफ्तर जो हम लटकाए हैं जो दफ्तर पलड़ी आया नहीं ये पलड़ी आया બધું જ કાટ કરે એનું પિયાનું બેનું બધું જો રામ રામ લખતું લખતું બેસી ગયો આ બાજુ અમારું કામ ચાલુ જ છે કોમલસિંહનું ને એટલે ખજાનો કે બતાવો પૈસા પૈસા સંતા બંધ ચશ્મા. પપ્પા ને તો વાકડી વાકડી વખતે પાછી કે છે બાવા ત્યાં તમારે કોઈ નહીં દેખને જવા ત્યાં આવા નતા પણ આવું અલગ જ માગ થઈ છે હા નકાલ કપાઈ દેજો હવારમાં તાર પતિ જો ભાઈ સવેન પપ્પાએ રામ રામ લખવાનું ચાલુ કર્યું સ્ટાર્ટ ચોપડી પહેલી ચોપડી હો તમારે હજુ રામ 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 આમ આમ જો 5 ચોપડી તમારે લખવાની 5 તો બધાની હો હા સુમિત લખીને બેસી ગયો બધા બે લખી નાખ્યું એમ નહીં પપ્પાનો વારો મારો કાલથી વારો રામ 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 બોલते चलते जाए પાણી વાળી જોડે ને જરો કામ જો તાર લખવા પતી ગયું ને સમિત જવણી પરથી જ નહીં જોવણી લખે છે લખી નાખવા દે મમ્મી રામ રામ લખવા બેસી ગઈ નહીં બધે લખો ને મુંજાર પર દઉં ને લખવાનું હા હા દેખી એવું આવું મારે ઉંમર જોવાની વેવની ઉંમર ના જોવાની હોય મમ્મી લખે છે રામ 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 લખવામાં કઈ આ તો રામ નામ લખે નામ ન ચાલે. રામ નામ લખો રામ નામ લખવાથી શેરીમાં કે ને ઘરે બેઠા તમે કરો છો તો ઘરે બેઠા તમે રામનું નામ લો બુહારું ફોનમાં ફોન જોવા બુહારું નહીં લખવામાં હે જેમ લખાય ને લખાય જ રાખે રામ માળી રામ લખશું લખશું ને એને હાસ તો લખશું ને લખો લખો આવું જો guys એ હું પણ લખું છું સુમિત ને કોમલ લખીને મારું પરિવર્તન આવે એવું છે બેન આપણાને સૌને હાજર તાજા રાખે
તમારે લખવાનું છે તે આજથી ને સ્ટાર્ટ કર્યું બીજું બધું બીજું આ તો તમારે પેલા લખી દે ગાડી એક્સપ્રેસ છે એવું? શતાબ્દી એક્સપ્રેસ જાય ને રાજધાની આમ સાઈડમાં તો પથરા ઉતારી જતી બીજે લખાઈ દો ખાલી લખતો 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 અરે બોલ પેન ચી એમ પકડા જોત ખરી એવું નહીં નહીં પેલા બેને સહી કરાવી દીધી ને? બેગમાં સહી કરે એટલે પેલા લીધું આમ કરે આમ લીધું કરે અને પછી બા આમ કરે ને ખબર અમારે મારે આચું તમે ફોટો લખો કે ખબર મમ્મી તું એવી રીતે જ લખે રેવડ જે તારે બિલકુલ શું કહેતો રેવડ જે પૂછતો ખરી તો એ તો આવે છે અક્ષર કાઢો મને કે લખો તા જો સમજો લખી દે ચલો હમ. વાગી જશે 11 અને જો મસ્ત મજાની મારે ચા પીવી છે તો હું ચા બનાવું છું અને ગાઈસ તમને બતાવીશ કે જોરદાર વરસાદ બી એટલો જોરદાર પડે છે અત્યારે પાવ સ્ટાર્ટ થઈ ગયો આવતો નતો માત્ર પાવ સ્ટાર્ટ થઈ ગયો બતાવું તમને તો એકદમ ઝરમર વરસાદ ઝરમર તો નહીં પણ વધારે આવે છે આજે આની અંદર શું કંઈ દેખાતું નહીં જલ્દી ચલો હવે ચા બને મસ્ત મજાની મસાલાવાળી ચા બને આપી હવે ચા પીશું ને તો જ મસ્ત મૂડ આવશે ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ કોલ અભી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુદેમાં રામાળી રામ જય બા ફુકાર બની તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરીશું મળશું કાલે નવા બ્લોગમાં તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગ્યો તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી બાય બાય